તો રાજ્યભરમાં વરસાદી માહોલ છે। વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં વરસાદનું જોર વધારે જોતા જળાશયો અને નદી નાળામાં પાણીની ભરપૂર આવક થઈ છે। આપણી સાથે હવામાન નિષ્ણાત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ગયા છે। અંબાલાલ કાકા, આજે હવે કયા વિસ્તારમાં વરસાદ વરસવાનો છે અને કેટલો વરસવાનો છે વરસાદ આપના અનુમાન મુજબ? તારીખ 24 સુધીમાં રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ વરસવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં લગભગ 2 ઇંચ જેવો વરસાદ વરસવાની શક્યતા છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં અને સાબરકાંઠાના ભાગોમાં, બનાસકાંઠાના ભાગોમાં વરસાદની સ્થિતિ વધુ રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, આણંદ, મહીસાગરના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 2, 3 કે 4 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં અડધો ઇંચ તો કોઈ ભાગમાં લગભગ 1 ઇંચ, 2 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલા ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે કે ધ્વનિ 25 ઓગસ્ટથી વરસાદનું જોર વધી શકશે અને રાજ્યના ઘણા ભાગોમાં 8 થી 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે, જેથી રાજ્યના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ લગભગ 3-4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગોમાં પણ લગભગ 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે। ક્યાંક 6 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અને મહીસાગરના કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લગભગ 1 ઇંચથી માંડીને 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે તારીખ 25 થી 28માં મુસળધાર વરસાદ રાજ્યના કેટલાક ભાગોમાં થતાં લગભગ 8 થી 10 ઇંચ જેટલો વરસાદ થતાં રાજ્યના કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહી શકે છે અને નર્મદાના સ્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધી શકે છે। નર્મદા 2 કાંઠે થઈ શકે છે। તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહે છે। તો આ તો બાબત ઠીક છે, પરંતુ દક્ષિણ ચીનમાંથી આવેલા જે ટાઇફૂનના અવશેષોના કારણે 1, 2, 3 સપ્ટેમ્બરમાં પણ એક બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહે છે અને ત્યાંના લીધે પણ લગભગ સપ્ટેમ્બરની શરૂઆતમાં રાજ્યના ભાગોમાં પુનઃ ભિન્ન ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં 3 ઇંચ કે 4 ઇંચ જેટલો કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે હજુ ઓગસ્ટના પાછલા દિવસમાં 1-2 દિવસમાં લગભગ તડકો કાઢવાની શક્યતા ગણતા લગભગ સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં તો રાજ્યના ઘણા ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહે છે। જી ધ્વનિ। અંબાલાલ કાકા, તહેવારોની મોસમ છે, આવતા સપ્તાહથી જ ગણેશ મહોત્સવ શરૂ થવાનો છે, તો એ દરમિયાન વરસાદ વરસશે નહીં વરસશે તો કેવો વરસશે, શું છે આપનું અનુમાન? પર્યુષણના પર્વ નિમિત્તે વરસાદ થવાની શક્યતા રહેશે। ગણેશ ચતુર્થીના દિવસની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે। રામદેવ પીરના નોરતાના દિવસની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। પર્યુષણના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે અને અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદ થતાં, લગભગ દાંતા વિસ્તારમાં વરસાદ થતાં અંબાજીમાં ચાલતા યાત્રાળુઓમાં પણ ક્યારેક વરસાદ હરકત કરી શકે છે, ક્યારેક આહલાદક વાતાવરણ રહી શકે છે। જી। અને ચોમાસું કેટલું લાંબુ ચાલશે? ગુજરાતમાં તો નવરાત્રિનો મહોત્સવ હોય તો સૌથી લાંબુ ચાલતો મહોત્સવ છે, સૌ કોઈ આખી રાત ગરબે ઝૂમતા હોય છે, તો ખેલૈયાઓ માટે આ વર્ષે નવરાત્રિ દરમિયાન સારા સમાચાર કે પછી વરસાદ પડશે? તારીખ 30મી સપ્ટેમ્બરથી સામાન્ય રીતે ચોમાસું પૂરું થઈ જતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસું ઓક્ટોબરની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેશે। 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને ચોમાસું ઓક્ટોબરની શરૂઆત સુધીમાં ચાલવાની શક્યતા રહેશે, પણ ત્યાંની નોંધ તો 30 સપ્ટેમ્બર પછી પૂરી થતી હશે। પરંતુ નવરાત્રિમાં આ વખતે નવરાત્રિની શરૂઆતમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। તારીખ 6, 7 અને 8 નવરાત્રિમાં રાજ્યના કોઈ ભાગમાં ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે ધ્વનિ આ વખતે 23 સપ્ટેમ્બરમાંથી ગરમી જોર પકડશે અને ભારે ગરમી અને ઉકળાટ વચ્ચે
ખેલૈયાઓએ રાસ લેવો પડશે. જી.